મારું નામ મયુર ગોરીચા છે. એરપોસ્ટ રોડ શિવમ 3 છેલ્લે 1 મહિનાથી આખી શેરી ખોદી નાખી છે સીસી રોડ બનાવવા માટે. અને નળની લાઈન પહેલા તૂટી ગઈ હતી. નળની લાઈન બધી આખી ફરીથી આખી નખાવી છે અને લાસ્ટમાં ગટરની લાઈન તૂટી ગઈ છે, આખી કાઢી નાખી છે. એનું કાંઈ સોલ્યુશન નથી થતું. નળની લાઈન નખાઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદ આવ્યો છે. એજેડ પર્સન છે, પ્રેગ્નેન્ટ વુમન છે, બધાને તકલીફ પડે છે. કોઈ ચાલીને જઈ નથી શકતું. અને બધાને અમે રિક્વેસ્ટ કરી છે, અરજી કરેલી છે, ફોને કરીએ છીએ, આવશું થઈ જશે કરે છે. કોઈ જવાબ દેતું નથી. કોર્પોરેટરને બધાને કે પછી અમારે આજે કોઈ ધ્યાન નતું આપતું એટલે અમારે રોડ બ્લોક કરવા. આમાં શૂટિંગ વાળા મેઇન મુદ્દો છે એ તો દેખાડો. આમાં હલાયમાં જ નથી. મારું નામ અનિલાબેન મહેતા છે. હું તો 4 વર્ષથી ત્યાં સોસાયટીમાં રહેવા આવી છું. અમે કઈ એને રોડ બનાવવાનું કીધું નહોતું અને અમારી બધી લાઈનો તોડી નાખી. ગટરની લાઈન, નળની લાઈન ન તો ઈ કરવા આવે છે ન કઈ કરવા આવે છે. કાલે મારી વહુ પડી ગઈ, એના 2 ગોઠણ ભાંગી ગયા. તો ગોપાલભાઈ કે તું રસોઈ કરીને દઈ જાય છે ને કઈ અને તકલીફ પડી એટલે તમે બધા પહોંચો છો. અત્યારે હુઈ ગયા હતા બધા એને કઈ અને એને કે અમને હડકાયા કૂતરાએ કઈડું છે. તેમ આખી પબ્લિક અહીંયા ભેગી થઈ છે. અમે અભણ માણસ નથી હો. અમે કમિશનર પાસે જાઉં કાલે. અમે એકેય અભણ માણસ નથી. બધા ભણેલા ગણેલા ને એજ્યુકેટેડ છે. આજે શું કર્યું? અમારી માંગ એક જ છે કે રોડ બનાવી દે. આજે શું કર્યું? અમે આજે બધા સોસાયટી વાળા ભેગા થઈને 2 રોડ બંધ કર્યા. અમારો એક જ ઇસ્યુ હતું કે અમને રોડ બનાવી દે. કેટલા લોકો રહે છે અંદર? અમારે ઓછામાં ઓછા ઘણું માણસ રહે છે ભાઈ અંદર. મતલબ ઘર છે અંદર. હા 200-300 પરિવાર રહેશે આમાં. તો જાવું કે કાલ મારી વહુ પડી ગઈ કે પાટા પીનીના પૈસા તું દઈ જાજે એને કઈ. જે રોડ બનાવે ને એને કહેજો કે પૈસા દઈ દે. મોતીબેન બોલો ઈ કરાવી દે. સત્યમ કોલોની વિસ્તારમાં હાલે સિવિલ શાખા દ્વારા લોક ભાગીદારી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3 જુદી જુદી શેરીમાં આહિર સમાજ પાસે સીસી રોડનું કામ ચાલુ છે. તેમાં ભૂગર્ભ ગટરની અને પાણીની નેટવર્કનું લાઈન થઈ ગયું છે. તેના કનેક્શન પણ પૂર્ણ થઈ ગયા છે અને તેમાં આવતીકાલથી સીસી રોડનું કામ શરૂ થઈ જશે.